જાઈએ બા, હવે અમે તમને ખટકીએ ને કેદીના ખટકીએ, જટ તમે વયા જાઓ. હવે અમે જઈએ ને હવે તમે છે ને એક ફેસલો કરવા હે ને આવી જાજો. તમને એમ ન થાય કે મારી મોટી વહુ બોલે બોલું નહીં તો શું કરું બા? તમે હવે વાં જાઓ તો ખબર પડીએ. ના ઓલા જો માસી ભેગા થયા હતા, એને કીધું કે અમે ખાલી કરાવવાના છે, પણ ત્યાં આવતા નહીં, વાં વયા જાજો સોનલને ત્યાં. અહીં મારે કોઈ કામ નથી. તમને હું બધી ખરાબ લાગુ ને, તમને ઓલી લાગુ ને, તો તમને ખબર પડે ને કે હા મારી વહુ હાસી જ છે, ખોટી નથી. હવે તમને કેવા ખાસવ હે કેવાક નહીં હું જોઈ બધું. તમને અટાણ સુધી ખરાબ લાગી. અટાણ સુધી મેં તમારા કામ કર્યા, ઢેડા જ કર્યા, ખૂબ કામ કર્યા. તમને કેદી મેં કીધું બા લુગડા ધોઈ આવો, બા ઠામ ઉટકો. કોક દીક છોકરા રડતા હોય તો તમે કર્યા હોય તો ભલે, બાકી તમે કંઈ નથી કરવા દીધું. મેં પૂછી લ્યો તમારા દીકરાને. પાછું તો તમે એમ કહો મારી મોટી વહુ આવી બધાને વૈસે તમે બોલો, એમ કંઈ હાલે? જોઈ લે મોટા, તારી વહુ કેવી બોલે, એને ખબર છે કે આમ ન બોલાય. હે તારી મોટી વહુને તો એને એમ થાય કે હા જો આ તા જો આમ બોલે, જોતા હું બોલે. એને ખબર છે કે મેં અટાણ સુધી તેના છોકરા મોટા કર્યા. કેદી સોનલને મેં કીધું કે સોનલ તાર છોકરા મોટા કરી કામ કરી, મહિના છે તોય નથી ગઈ, બિસાડીને તકલીફ થાય બધી તોય નથી ગઈ. તોય તને કંઈ ઓલું નથી, તારો બધો સાથ દીધો. તે દી તે તેલ ઢોર્યું તું, ક્યાં નહોતું ઢોર્યું? ખોટું બોલજે માં, તું હાસું હોય તે મને કીધું કે હા બા મેં જ ઢોર્યું તું, તોય મેં તારો સાથ દીધો, તોય મેં તને કોઈ દી કંઈ કીધું? મોટા હાસું વાત કરજે ને. હવે તું અહીં બધાય વૈસે મને ઓલું કરે એમ તો હાલવાનું જ નથી. એ તો હું તને 1 2 3 ને તમે જાઓ. હું તો મારું ઘર છે ન્યાય મન થાય તો ન્યાય આવું, નકર વાંય જાઉં. 2 દીકરા મારા છે, 2 દીકરાનું ઘર છે. તમે કેમ ના લે કાલની આવનાર્યું તમે મને એમ કહો કે હું નહીં રાખું નહીં કરું ને. અટાણ સુધી મેં ઢહેડા કર્યા, રોગું નથી બધું. હો એટલું તમે યાદ રાખજો. હા તમને એમ કે બા કંઈ બોલતા નથી, તમને હાવ મજા પડી કે બોલતા નથી? તમે તો શાંતિ જ રાખો, શાંતિ રાખ્યો ને એમાં કામ થાય, બાકી કામ નહીં થાય. તમે એમ કહો આમ થાય ને તેમ થાય ને ઓલું થાય ને લપ કરતા તમે મગજમારી કરતા. ત્યાં તમે પોહાઈને તો આવજો. હું તમને ના નથી પાડતો, પણ ત્યાં હે ને અમે કંઈ નહીં રહેવું પડીએ ને અમે જઈએ સિટીમાં. અને ત્યાં સિટીમાં ત્યાં હું તાળું દઈને વયા જાઉં. એ ઘરમાં તમારે રહેવા હે નહીં. પહેલાં કહી દઉં ને તમારું હું નથી કર્યું મારી વહુએ. હે ને મારી વહુના ખોટા બાના દીધા અહીં હમણાં ખાલી કરાવીએ. તમને ક્યાં જાઓ તમે? એ તો કહો તમે ક્યાં જાઓ વા સંદીપ રાખીએ, ઓલી સોનલ રાખીએ, ફેશનવાળી છે વોવી રાખીએ. તમને જરાય નથી ગમતા. એટલા મહિના તમે ગયા હતા, શું કર્યું? હું હાલત આવી? હે તમે તો બહુ વળી એની ઓલી ઉસી કરવા જાઓ. હવે જરૂર છે તો ત્યાં જાઉં. આ બહુ પૂરું થઈ ગયું. બહુ વળી કા એવું ન કરે ભાઈ, એવું ન કરે. શાંતિ રખાય, જરી શાંતિ રાખ્યો તો વાંધો નહીં આવે. દીકરા અટાણ સુધી માં મેં તમને મોટા કર્યા, મને તો ખબર હોય ને મોટા કર્યા તી. હે તમે એમ કહો તી મોટા કરીને હું અહીંયા પૂગી. મેં બધું રાખ્યું કર્યું, ભેગું કર્યું, મૂક્યું મેલું ને તું મને આમ કહે છે તારી માને? તું હે તું તને શરમ થાય કે બા ન્યા ના આવતા? એટલું તું એમ કહી દઈ ન સારું લાગે. તું અટાણે ઝીણકેથી લઈને તારે દીકરો છે, દીકરા હોય વાહે દોરો હાયલો જ આવે, એટલું યાદ રાખજે. તને તારો દીકરો એમ કહે તો તને સારું લાખીએ? વિચાર કર. એ વહુ તને કહું સારું લાખીએ? તમે મને એમ કહો ન્યા ના આવતા. આ કંઈ સારું નથી લાગતું. એ તને ખબર છે? વાતું કરતા 2 જણા ખબર પડે કોક કહેતું આવું વાતું કરોતી નહીં દેવાય. વાડી તો મૂર નહીં દેવાય. મારું મન થાય ત્યાં રહી સોનલ પાસે જાઉં ને તમારી પાસે આવું, કંઈ નક્કી નહીં મારું. એ તમે સમજી લેજો. તમને એમ કે બા બોલતા નથી. અટાણ સુધી હું કંઈ બોલી નહીં કે ગોયરું મારા છોકરા છે એમ કરીને તો હું હાવ આવી રહી. હવે ભાઈ જો તમને વાત કરું હું, તમે આવ્યા એને 20 દી થયા તો હવે છે ને તમે 8 10 દીમાં ઘર ગોતી તમે છે ને ખાલી કરી દેજો. આ તમે બેઠા નથી તમને વાત કરું, કેમ કે મારી ઘરવાળી કીધું એક ઓલી બેન છે ને છોકરી, એ ભાડે રાખવાનું કહેતી હતી, તો એને અમારે દેવાનું છે. એટલે તમે ભલે ને 15 દી વયા જાય, 20 દી વયા જાય, એ કંઈ વાંધો નથી ભાઈ. તમને જોડે તો વાર લાગે. આ ગામમાં તો જો મકાન લગભગ 1 2 ખાલી છે, એ દેવાયેલા છે, રહેવા આવવાના છે. એટલે તમને હું વાત કરી દઉં તો બરાબર ને. મારી ઘરવાળી આ તો ગઈમાં હોગઈમાં કોકની છે ને, તે મારે તો જાઉં નતું. હું ખોટું બહારનું બહુ ખાવાની રોટલો ને શાક મને ભાવે, બહારના એ ન ભાવે, પછી ખાવ એટલે એસિડિટી થઈ જાય ભાઈ. હાસી વાત કરું, આપણે પોસે નહીં, લોહી સળતું ન હોય તી ભાઈ. તી ત્યાં ગઈ ને તી કે તમે જરીક વાત કરી દેજો. મેં તું ના હું ભાઈને વાત કરી દઈ, તું ઉપાધિ કરીમાં હું કહું તો કે આ હાસી વાત છે. તી હાલ હું કહું તમને કહી દઉં તો તમારે છે ને વહેલા મોડું ખાલી કરવાનું થાય. એટલે તમારે દીકરાને તમારે કોઈને કહેવું હોય તો કહી દેજો, બરાબર ને. કેમ કે તમારે બોલ થાય ને આખા બધા એને ફરિયામાં ઓલું થાય, એના કરતાં મારે તમને કહી દેવું સારું. હાસી વાત ને ભાઈ, તમને એમ ન થાય.
ભાઈ ઈ તો વાત હાસી પણ અમારે અટાણે જાવું ક્યાં ભાઈ રેવા? અમને જો મોટો તા રેવા દેહે ને ઈ હાહુ હવે તા બાંધે છે રોગે રોગ્યું નકર અમે ભાઈ ખૂબ ઢહેડા કર્યા અમે કઈ અટાણે આપણે ઉંમર છે નોખું રહેવાની આપણે દીકરા કેવા હાટું મોટા કરીએ આપણે ખંધોલે બેહાડીને હેરવીએ ફેરવીએ રમાડીએ ની હરેક માગ પૂરી કરીએ આપણી પાસે ન હોય ને તો ઉસીના લઈને આપણે છોકરાઓને લઈ દઈએ ખવડાવીએ પીવડાવીએ આપણે એમ થઈને નાના આપણું છે ને પણ આપણા જે એ મોટા થાય એના છોકરા થાય તો આપણે ઓલા કરી દઈએ એમ નથી કહેતા પણ પછી આમ હાવ ન ઓલું કરાય ને હવે જોઈએ અટાણ તો નીકળવાના હતા બસ સ્ટેન્ડ પાસે ગયા હતા તે હવે ખબર નહીં શું કરવાના હોય એ તો જવાના હતા હું ત્યાં બેઠો કંઈ વાવડો આવે પવનથી હવે શું કરે કંઈ ખબર નથી ભાઈ તમે હમણાં ખાલી કરવાનું કયો મારે મારા ઝીણકા દીકરાને કહેવું પડે ને બોલાવવો પડે હવે એને બોલાવું ને તો કંઈ ખબર પડે બાકી આમાં કંઈ ખબર પડે નહીં. એ તો ભાઈ તમારી વાત હાસી છે આપણે બધું કરીએ આ અમારે જુઓ ને આમ બે એકલા આમ સુખી છે બે એકલા રહીએ ને ખાવું પીવું રેવું ક્યાંય જાવું આ તો ભેગા હતા ને તો વહુને બિસાડી પૂછવા જાય કેમ જાય ના બા જાવું નથી હો આમ જોહે ને રૂપિયા જોહે ને તમારા દીકરા નવરા નત ને તમારા દીકરા નાખો દી કઈમાં જ રાખવાનું તમારે વાં ફરવું ને બે ડોહાને હંભરાવે ને એના કરતાં અમે જો નોખા રહીએ ને અમે હા એને જાઉં એને વયા ગયા અમારું ઘર છે તેમ ન ગયા તમે એક ભૂલ કરી તમે ત્યાંથી નીકળ્યા કહેવાય તમારે જાઉં ત્યાં જાઓ અમારું ઘર છે હું તો જો ભાઈ ઓલી નથી કામણ દેતો પણ હું હાસી વાત કરું કહેવાય તમારે જાઉં અહીંયા જાઓ અમારે તો અહીંયા રહેવાનું જ છે તમારે જેમ કરવું એમ કરો અમે ગયા નહીં એ વયા ગયા એ જેમ કરે એમ આપણે ગલઢા માણસ ક્યાં જઈએ ક્યાં રહેવું હાસી વાત ને ભાઈ એ તો ભાઈ હાસી વાત છે પણ હવે એ માથાકૂટ જ કરે તો આપણે પછી કેમ એને ઓલું કરવું ને તમારી બેન કે ના આપણે નોખું થઈ જાઉં તો આને તો મજા આવી કે નોખા થઈ જાવી કે કંઈ વાંધો નહીં તો હવે કંઈ આપણે ઓલું તો ન કરાય હવે ન માને તો શું કરવું ભાઈ વિચાર તો કરો તમે તો થાકી ગયો હું તો હાવ થાકી ગયો હવે આને કીને કેવું શું કરવું કંઈ ખબર નથી પડતી હવે એ હું હે તું મારા ઝીણકાને ફોન કરી ને એને કહે કે ભાઈ હવે મારે ક્યાં જાઉં અટાણે સામાન લઈને હાસી વાત ને ભાઈ એટલે સામાન સારું થોડોક જ લઈ આવ્યા હતી રાંધવા પૂરતો તમારે બીજું તો બધું હતું અહીં અસલ લે નકર અમને ચડી ગયું હતું પણ હવે આ બધાનું કોંકાસની વાહે અમારે જોઈ આવું ઓલું છે નહીં તો હું હાલો ને ફોનમાં વાત કરી લઈ ને તમે કીધું તી સારું મને ખબર પડી ને તમારી બેનને કહી તો કે કર ક્યાં જાઉં તો અમારે તો હું હવે ડોહા માણસને હવે હું આમાં સામાન એરવું ફેરવું આપણાથી થાય કંઈ તો હવે આમાં કંઈક કર્યું તો થાય ને અમારે ભાઈ હાસી વાત છે. હું વાતું કરતા હતા ભાઈ તમને કહો મોટા ભાઈનો ફોન હતો ને હું કંઈ કહેતા હતા વેચવું નામ કરવું હું બાએ મગજમારી કરી તમને કહું છું પાછા જવાબ ના આપો ને તમે તો અરે કાંઈ નહીં મોટા ભાઈનો ફોન હતો બા વાડી વેચવા ના પાડે કે બા આમ કરવા ના પાડે તેમ તે કીધું હે ને તે આમ કર્યું હે ને કીધું ભાઈ મેં કાંઈ નથી કર્યું તું ખોટો મારી યારે ઓલું ઘરમાં લપ કરતો તો લપ કરવામાં જે નંબર વન એ તને ક્યાં નથી ખબર મેં કીધું હમણાં હું ફોન કરું તને ગાડી હકાલું તો કે આ વાંધો નહીં પછી કરજે એમ વાત કરી આપણે ક્યાં ને કંઈ ના પાડી વાડી વેચવાની આપણે તો આપણી વાડી છે વાડી એ આપણે એને દઈ દીધી પછી પાછું બા ના પાડે તો એમાં અમે એવું કરીએ બાનો હક છે આપણો તો નથી બાને ખબર પડી ને હવે કે મોટીઓ હારી છે કે ઝીણકીઓ સાચું બોલજો તમે મેં કોઈ દી ના પાડી બાને કંઈ કંઈ આવું કરે બાને ખબર પડી ને હવે ક્યાં જાય ને હું બીજી વાતો કરતા હતા ભાડે હું વાતો કરતા હતા એમ વાતો કરતા હતા કે બાને હે ને હું કે હવે રહેવા નહીં દઉં ને આમ ને તેમ ને એમ કરતો તો કંઈક વાતું એક તો મારો મગજ ગાડી હલાવવામાં હતો મને કંઈ સમજણ નથી પડતી સોનલ એટલે મેં કીધું હા હું તને હમણાં ફોન કરું એટલે હું હે ને બાપુજી નિરાતે બધી વાત કરું ને પૂછી લઉં ખોટી આ લોકો અરે કોણ ભેજા મારી મગજમારી કરે સાચી વાત છે આ લોકોને તો બસ એક જ કામ છે બીજું ક્યાં કંઈ કામ જ છે સાચે ને કાં સંદીપ ને આજે મને તો બહુ જમવાનું ભાઈ એવું હોય ને તો તમે સાચું કહો કે બાપુજીને છે ને ફોન કરી લેજો ઘરે જઈને હવે અત્યારે તો અહીં ન કરતા ઘરે નિરાતે જઈને ફોન કરી લો ને એવું હોય તો હું બાપુજી યારે વાત કરું કે બાપુજી હું છે હું નહીં સાચી વાત ને
હા સાચી જ વાત છે ને પાછા બાપુજી કર્યા રાખે, કાંઈ જવાબ દે નહીં. મને તો એમ થાય કે હવે મારે શું કરવું નહીં સોનલ ખબર નથી પડતી. અહીં તેડી આવું ને તો તને એવું પ્રોબ્લેમ થાય, ન્યા રહીએ તો ઓલાવને પ્રોબ્લેમ થાય, ઓલા કે હું ન રાખું. હવે હું તો હાવ હલવાણો હોડી વચ્ચે હોપારી થઈ ગયો, કેને કહું કેને હું મારે કહેવા જાઉં. હું તો એવો થાયકો હવે, હું તો કોઈને નથી કહી શકતો, નથી બાપુજીને, નથી બાને, નથી ભાઈને, નથી ભાભીને ને તને. હું તો આમનામ બધું મને તો એમ થાય કે શું કરવું ને કાંઈ ખબર જ નથી પડતી સોનલ મને. એમાં મારો વાંક હું દ્યો, મેં શું કરી લીધું કે તમે મારો વાંક દ્યો હો સીધે સીધા આમ ને તેમને? મેં કંઈ કીધું તમને કંઈ કહેતી હોય તો બરાબર, તમને ન કંઈ મેં કંઈ બાપુજીને રહેવા ના પાડી, બાને આવવું જોઈએ કે હા મારી વહુને મહિના છે તો મારે ત્યાં જવું જોઈએ, આમ ન કરવું જોઈએ. તો તમારે એને કહેવું જોઈએ, મને ન કહેવું જોઈએ. સીધા તમે મને કહોતી, મેં કંઈ કીધું એને? વાતું કરતા સીધા મારા ઉપર ઉપડી જાવતી. તમારા બધાનો પ્રોબ્લેમ છે, મેં કંઈ ના નથી પાડી. આવવું હોય તો એનું ઘર છે, હું કંઈ ના નથી પાડતી કે તમે ન આવતા ખોટા મને વર્ગોતી. સારું કાંઈ વાંધો નહીં, જે હોય હવે રાડું નથી નાખવી. એટલે હું કહું કે હું કોઈને ન કહી શકું એમ. મારે તો મારા દિલની અંદર મને જે છે એ મને ખબર જ છે, પણ હું કોઈ ન કહી શકું ને એમ વાત કરું. ખાલી તને, તું મારી ઘરવાળી હતી તને વાત કરું, બાકી હું થોડું કંઈ કોઈને કહેવા જાઉં. સાચું બોલ હવે, હું તો કોકારે મારી વાત શેર કરી શકું કે ન કરી શકું? તને ન કરી શકું કે ન કરી શકું? કરી શકો, ક્યાં ના પાડું? કોઈ દી મેં ના પાડી? વાછા કહો કે કરી શકું કે ન કરી શકું? કોઈ દી મેં ના નથી પાડી. ખોટે ખોટા તમે એમ કહો છો હે, કારણ વગરના. સારું વાંધો નહીં, જે હોય હવે ઘરે પહોંચીને વાત કરી લ્યો બાપુજી હારે, બરાબર ને? બરાબર. ઘરવાળો ઘરવાળીની વાત કરીએ કે તું કેમ તારી ગમે એ વાત હોય તું એમ કહો હા સોનલ. તો હું ક્યારેક વાત કરું તો તારે ગુસ્સો ઓછો કરવાનો સોનલ. તો હું કંઈક મારા દિલની વાત શેર કરી શકું, નકર મારા દિલમાં રહીએ હું અંદર ઓલું થયા રાખે, એટલું તું સમજી લેજે. એટલે હું તને વાત શેર કરું કે હું કેને કહું, ન હું બાને કહી શકું, ન બાપુજીને કહી શકું, ન ભાઈને કહી શકું. ભાભીને તો કીધા જેવું જ નથી, તને કીધા જેવું છે, ઘરવાળી છે મારી, હું તને બધી વાત કહી શકું ને એમ, એટલે તને કહું. એ તો બરાબર, એમ નથી કહેતી કે હું સાંભળું જ છું ને તમારી વાત. કોઈ દી મેં કંઈ તમારી વાત ના પાડી હે? સાચું બોલજો, આ તો ખાલી વાત કરું હું તમને. એટલે જ ને, તું ડાઈ હે એટલે તો હું તને બધી વાત કરું. ખબર મને. પાછા તો ડાઈ કરો, કેવા છો તમે તો? હાવ સાંભળ્યું જ છું સંદીપ. કંઈ નથી,